રાજ્યમાં આગામી 7 દિવસ હળવો વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેલંગાણા તરફથી બનેલા ટ્રફને કારણે વરસાદ થઈ શકે છે. 21 થી 25 જૂન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેલંગાણા તરફથી જે ટ્રફ બન્યું છે તેના કારણે વરસાદ થઈ શકે છે. ખાસ તો 21 થી 25 જૂન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પવનની ગતિ વધવાની શક્યતા. अभी जैसे कि आज के लिए गुजरात रीजन में भी और साथ में सौराष्ट्र रीजन में भी थंडरस्टॉर्म की वार्निंग है और आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में. और जो इंटेंसिटी की रेनफॉल इंटेंसिटी की बात है उसमें आज के लिए थोड़ी रेनफॉल इंटेंसिटी ज्यादा रहेगी, फिर उसके बाद कल थोड़ी कम रहेगी, फिर उसके बाद डे 3 डे 4 में थोड़ी इंटेंसिटी रेनफॉल की बढ़ेगी. અને આ જ મુદ્દે આપણી સાથે વેધર એક્સપર્ટ ડોક્ટર પથિક ભટ્ટ જોડાયા છે. પથિકજી, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. પથિકજી, સૌથી પહેલો સવાલ એ, કારણ કે ખૂબ આતુરતાથી લોકો એ રાહ જોઈ રહ્યા છે કે ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી ક્યારે થશે. આપને શું લાગે છે કે ક્યારે વિધિવત રીતે ગુજરાતમાં એન્ટ્રી થવાની છે અને વરસાદની સંભાવના ક્યારથી છે? વિધિવત આપણા ગુજરાતની અંદર વરસાદની જે એન્ટ્રી થતી હોય છે તે જનરલી આપણે જોઈએ તો 15 થી 20 જૂન આસપાસ થઈ જતી હોય છે. જે પ્રમાણે પ્રાથમિક પ્રી મોન્સૂન વરસાદ આવી ચૂક્યો છે. એકચ્યુઅલ વરસાદ જે ગુજરાતની અંદર શરૂઆત થશે તે 20 થી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને 25 થી 30 જૂન દરમિયાનમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે ત્યાં આગળ એકચ્યુઅલ ચોમાસું જે આપણું રહેતું હોય છે તેની શરૂઆત થશે. જી પથિકજી, બીજો સવાલ એ, કારણ કે એક તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે ઘણી બધી સિસ્ટમો એવી છે કે જેના કારણે ચોમાસું અટકી ગયું છે. એ કઈ એવી સિસ્ટમો છે જેના કારણે ચોમાસાને અસર પહોંચી હતી અને અત્યારે શું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે કે અત્યારે પણ તેની ગતિ ધીમી જ છે? હાલમાં ચોમાસાની ગતિ જે છે તે ઘણી ધીરી છે. આના માટે આપણે જો ગુજરાતની વાત કરીએ તો મૂળભૂત 3 કારણો જવાબદાર છે. સૌથી પહેલું કારણ છે એલ નિન્યો સધર્ન ઓસિલેશન, એટલે કે સધર્ન હેમિસ્ફિયર જે છે, દક્ષિણ ગોળાર્ધ જે છે, જેની અંદર આપણી પાસે 70% પાણી છે. આ વિસ્તારની અંદર દરિયાના પાણીની અંદરનું જે તાપમાન છે એના ફેરફારોના કારણે લાંબા ગાળાની અંદર એવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે જેના કારણે ભારતીય સબકોન્ટિનેન્ટની અંદર વરસાદ જે છે તે ઓછો થતો હોય છે. આ પ્રમાણેની એલ નિન્યો સધર્ન ઓસિલેશનની જે પરિસ્થિતિ છે તે ઓલરેડી એક્ટિવેટેડ છે, જેના કારણે ઓડિશા અને અમુક વિસ્તારોની અંદર ચોમાસું આવ્યા બાદ ચોમાસાની ગતિ જે છે તે ઘણી ધીરી થઈ ગઈ છે. આ સિવાય બીજી મહત્વની વસ્તુ છે જે અરાવલીની પર્વતમાળાઓ છે, એના કારણે જે અફઘાનિસ્તાન તરફથી અથવા પાકિસ્તાન તરફથી જે પણ ગરમ હવાઓ આવતી હોય છે તે ફિલ્ટર થઈ જતી હતી. હાલમાં અરાવલીની જે માઉન્ટેન રેન્જીસની અંદર અમુક ગતિવિધિઓ થઈ છે તેના કારણે ગરમ હવાઓ જે છે તે વધારે એમાઉન્ટની અંદર ભારતીય સબકોન્ટિનેન્ટની અંદર પ્રવેશ કરી રહી છે. અને ત્રીજી મહત્વપૂર્ણ બાબત એ હોય છે કે બે ઓફ બેંગોલ અને ભારતીય સમુદ્ર જે છે આનું જે તાપમાનની અંદર ફેરફાર હોય છે એના કારણે બી મોન્સૂનની જે ગતિ છે, આપણી ચોમાસાની ગતિ છે એને ભાર મળતો હોય છે. પરંતુ આ જે તાપમાનનો તફાવત છે તે પણ અમુક કારણોસર હાલમાં ડેવલપ નથી થઈ શક્યો, જેને ઇન્ડિયન ઓશિયન ડાયપોલની પરિસ્થિતિ કહેવામાં આવતી હોય છે. આ જે ઇન્ડિયન ઓશિયન ડાયપોલની પરિસ્થિતિ છે એ લેટર મોન્સૂનની અંદર, એટલે કે અંતિમ તબક્કાની અંદર પોઝિટિવ થવાની શક્યતા છે, જેના કારણે અંતિમ સમયગાળામાં વરસાદ જે છે તે ઘણી સારી રીતે થશે. પરંતુ હાલમાં 25 જૂનથી લઈને 8 જુલાઈ સુધીમાં સમસ્ત ગુજરાતની અંદર ચોમાસાની જે આગમન છે તે સારી રીતે થઈ જશે. જી
પથિકજી, બીજો સવાલ એ, કારણ કે આપે અલનીનોની વાત કરી કે તેની અસર જે છે એ વર્તાઈ છે અને એના જ કારણે આ વખતે ગંભીર અસર વરસાદ પર પડવાની છે. ઓછો વરસાદ આ વખતે નોંધાવાનો છે. સરેરાશ કરતા કેટલો ઓછો વરસાદ નોંધાઈ શકે છે અને સામાન્ય રીતે આ સમયગાળાની અંદર કેટલો વરસાદ સરેરાશ વરસી ચૂક્યો હોય છે? જે પ્રમાણેનું મારું અનુમાન છે, હાલમાં આપણે સરકારી આંકડા પ્રમાણેની જો માહિતીને સાચી માનીએ તો જે પ્રમાણે અત્યાર સુધી વરસાદ થવો જોઈએ એના કરતા 36% જેટલો ઓવરઓલ ભારતની અંદર વરસાદ ઓછો છે. પરંતુ મારા મત પ્રમાણે આ વર્ષે જે પ્રમાણેની પરિસ્થિતિ થશે એની અંદર વરસાદનો જે સમયગાળો છે તે ઘણો ટૂંકો રહેશે. જે પ્રમાણે મેં કીધું કે 25 જૂનથી 5 જુલાઈ 7 જુલાઈ સુધીમાં સારું ચોમાસું રહેશે. પરંતુ ત્યારબાદ 10-12 દિવસનો જે સમયગાળો છે તે સમયગાળા દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે. સમસ્ત ગુજરાતમાં વરસાદ નહીં રહે. આ સિવાય આ પર્ટિક્યુલર પરિસ્થિતિની અંદર નીચા વાદળો બનવાની શક્યતા જે છે તે વધી જાય છે, જેના કારણે કરા સાથે વરસાદ પડવો, આ પ્રમાણેના અમુક જગ્યાએ જે પરિબળો છે તે પણ આપણા જોવામાં આવી શકે છે. જી પથિકજી, બીજો સવાલ એ, કારણ કે આપે જે રીતે વાત કરી કે જૂન મહિનાના અંતથી જે પ્રમાણે વરસાદની શરૂઆત થશે, લગભગ 10-12 દિવસ સુધી વરસાદ રહેવાનો છે, તો કયા કયા જે ભાગો છે એમાં સારો એવો વરસાદ રહેશે? ખાસ કરીને એમાં પણ દક્ષિણ ગુજરાતથી જયારે એન્ટ્રી થશે ત્યારે ક્યાંય એવી કોઈ ચિંતાની વાત ખરી કે ક્યાં ખૂબ વધારે વરસાદ આવી જાય? બિલકુલ, આપણે જયારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ત્યારે સુરતની અંદર એક પ્રોબ્લેમ આપણને ખ્યાલ છે તે પ્રમાણે રહેતો જ હોય છે. અને જે રીતે મેં કીધું એ પ્રમાણે કે આ વખતે જે વરસાદ રહેશે એની અંદર મારી ગણતરી પ્રમાણે 15 થી 18% વાર્ષિક વરસાદ કરતા ટોટલ વરસાદ ઓછો રહેશે. પરંતુ જે આપણા અર્બન એરિયાઝ છે, શહેરી વિસ્તારો છે, એની અંદર ઓછા સમયગાળામાં વધુ વરસાદ પડી જવાના કારણે ટેમ્પરરી પૂર જેવી જે પરિસ્થિતિઓ છે અથવા તો દરિયાકાંઠાના જે આપણા વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર, એ સિવાય પંચમહાલના અમુક વિસ્તારો છે અને સૌરાષ્ટ્રની અંદર જે દરિયાકાંઠાના સ્પેસિફિક વિસ્તારો છે ત્યાં આગળ વરસાદની ઇન્ટેન્સિટી શરૂઆતના સમયમાં ઘણી વધારે રહેશે. જી બિલકુલ, ખૂબ આભાર ડોક્ટર પથિક અમારી સાથે જોડાવા માટે અને આ ચર્ચામાં ભાગ લેવા માટે.